ત્યાં ઉભરાય છે બહાર આવે છે બધું પાણી બધું જો અહીંથી અહીંયા એ પાછું અહીંથી અહીંયા બધું ધીમે ધીમે ભીનું થઈ જાય. જો લાઈટો આગળ જો કેટલો અહીંયા ધુવાણો દેખાય. ધુવાણો થઈ ગયો. થેપલા કરી નાખ્યા ત્યાં તો પેલા નાખવું આવડો હાથી મસાલો અને હવે નાખી દઉં જીમરી. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય યુટ્યુબ. બધાને પહેલા ગુડ મોર્નિંગ. અને સવારના 7 વાગી ગયા છે અને આ બાજુ જો સવારના પાણી નાખીને કંઈક ભાખરી કંઈક તૈયાર કરે. આ બાજુ ચા ઉભરાવા આવ્યો તો ઉભરાતું રહી ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સ્વામિનારાયણ. હાલો તો ભાઈ આ બાજુ જો અત્યારે સવારનો નાસ્તો તૈયાર થાય છે તો ભાઈ નાસ્તો કરી લે અને ભાઈ જાય ડાયરેક્ટ ઓફિસે. આજે તો સવારના પોરમાં ઉઠ્યો ને ત્યાં લાઇટ વહી ગઈ હતી એટલે પંખો બધું બંધ. એમાં હમણાં થોડાક દી થયા તો ગરમી છે. ગરમી જ નહીં, ટૂંકમાં ટાઈટ હાવ ઓછી પડી ગઈ. ટૂંકમાં પંખો ફૂલ ફાસ્ટ હોય ને તો એને ઠંડી ન લાગે. આ ભાઈ એક જ થયું ભાઈ, ઠંડી કે ટાઈટ ઓછી થઈ ગઈ એમ હમણાં થોડાક દી થયા તો. હવે આજે થવાના પોરમાં એમાં લાઇટ નહોતી તો હવે નાવાય ટૂંકમાં ફ્લેશ લાઇટ કરીને ટૂંકમાં બધા કપડાં ગોતવાના બધું શું કે ભાઈ જેવું નાઈ લીધું બહાર આવ્યો ને ત્યાં લાઇટ આવી ગઈ. થોડોક મોડો ગયો તો શું કે સારું આમ. તો તું મારાથી મોડો ઉઠ્યો. હું મોડો ઉઠ્યો તો તમે કેટલા વાગે નહીં? તમે ક્યારે ઉઠ્યા? હું ઉઠી તો કઈ ન ગયો તો પણ લાઇટની રાહ જોતો હતો. મેં કીધું લાઇટ આવી જાય ને તો પછી જાય, પણ ન આવી પછી વહી ગયું. રાતના 8:15 વાગી ગયા છે અને આ બાજુ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો. અને જો બે માં દીકરી અત્યારે કંઈક આમ આવડું આ તો અહીંયા અત્યારે લઈને આવ્યા છે ધાણાભાજી ને એવું. ના શું છે અહીંયા? આ ગેંડી ભૂંગરું નથી ઉભરાણું. આ 2 વાર તો કોથરી બબે નાખ દીધી. હા 102 રૂપિયામાં પાછી આ લઈ આવી. શેની કોથરી? જાતું જ નથી, પ્લાસ્ટિકના સોડા. હવે હાકર એમ તે સિંગ તેલનું નહોતું, આખો ડબ્બો ઠલવી દીધું. કોઈ નહોતું. એમાં સિંગ તેલ નાખવું પડે તો ભાઈ જાય. ગેંડીમાં સિંગ તેલનો ડબ્બો નાખીને તો જાય. તમને કાકા ઓલો સિંગ તેલનું ડબલું લઈ આવ્યા. આમાંથી અહીંયા ઉભરાય છે બહાર આવે છે બધું પાણી બધું. જો અહીંથી અહીંયા એ પાછું અહીંથી બધું પાણી નીકળે. અહીંથી એ પાછું અહીંથી અહીંયા બધું ધીમે ધીમે ભીનું થઈ જાય. અહીંથી આમ નીકળે રાખે. આવું કંઈક લઈ આવ્યા છે હવે જોઈએ આનાથી જાય કે હાકર ના આંગળા એવું લાગે. હાકર 2 કોથરી આવી નાખ દીધી મેં 2 વાર તો કોઈ નો ગયો. ઓકે તો ભાઈ આમાંથી પાણી નીચે જાય. અહીંથી ભાઈ અહીંયા ઉભરે રાખે. હવે દેવાંશી ઈ કે અમે આવી પ્લાસ્ટિકના સોડા કોથરી નાખ દે ને હા વહી જાય. ઓય હા ઈ મને કહેતી ખરી કંઈક આવું કંઈક નાખવાનું નામ આ યાદ સોડા કોઈ નથી. મેં કીધું મને કહેતી મને આવું મેં કીધું તું લેતી આવજે ને. મેં કીધું પછી ખબર પડી જાય હું ના. ઓકે અને આ બાજુ જો અત્યારે થેપલા બનવા માંડ્યા છે. થેપલાનો લોટ બંધાઈ ગયો અને અહીંયા ચા તો પીવાઈ ગયો છે. 7 વાગે કરીને પીધો છે ને બરોબર. ચા આવી રહ્યો બધું 4 વાગ્યાના એમનું પીડું તો ઉટકી ન ખાય ને. ખોટે ખોટું ન્યા શું કે પડ્યું માખ્યું ચડે. હાલો ભાઈ તો અત્યારે બનાવે થેપલા અને ચા. તો ભાઈ થેપલાની ખાઈ લઈ. આવી જાય ભાઈ શું કહેવાય આટલા દીથી અઠવાડિયાથી જરી કામ કર્યું તો આજે દેવાઈ ગયું હવે. કારણ કે સવારના પોરમાં ભાખરી ખાઈ ગયો. બપોરે પછી શું કે ટિફિનમાં 3 રોટલી ભરી દીધી હતી. શાક હથેકનું ભરી દીધું હતું. આવીને આ કઈ ગાંઠિયા બાઠિયા વેડાથી ખાધા હતા. આવી જાય કહું તો તૂટી ગયો ચેલેન્જ. નહીં હજી પૂરેપૂરો તૂટ્યો નથી. કારણ કે ખાવાનું ટૂંકમાં કંટ્રોલ રાખવાનું હતું. અને પ્લસમાં બીજું એ હતું કે ભાઈ ફેબ્રુઆરી મહિનો પતે ને છેલ્લી તારીખ લગીમાં 4-5 કિલો વજન ઘટાડવાનો હોય. જો એ ઘટાડી શકું કે નથી ઘટાડી શકતો. જો એ નહીં ઘટે તો પછી એમાં નક્કી એવું થયું છે કે ભાઈ ક્યાં જવું શેની હે કે પતાય નહીં હે એમ કે તો ભાઈ નક્કી એવું દીધું ભાઈ જો નહીં થાય 4-5 કિલો ઓછો ફેબ્રુઆરી પતે ત્યાં લગીમાં તો ભાઈ એ કહે એમ કરવાનું થશે. હવે જોઈ થાય છે કે નથી થતો વજન. હા હાલો જોઈ જાય છે દવાખાને દવા લેવા માટે.
આ બે હે ને મહેક અને એમાં મમ્મી બે આમાં ગમે ત્યારે શું કે જરીક આમ કંઈક ખાવ જરીક આમ કંઈક હાથમાં લો કદાચ મેં હાકરનો દાણો જરીક આમ ખાધો હોય તોય ચેલેન્જ પૂરો મંડે પડે ચેલેન્જ મારો ભાઈ હજી ચોખવટ કરી નાખું ચેલેન્જ મારો એ હતો કે ભાઈ ફેબ્રુઆરી મંથ પતશે ત્યાં લગીમાં ટૂંકમાં અત્યારે 81-82 કિલો વજન હતો અને પતશે ત્યાં લગીમાં 75 આજુબાજુ કરવાનો હતો વજન મારે ચેલેન્જ મારો એ છે એમાં ખાવાનું નથી ઓછું કરવાનું હોય ભાઈ એ બધું તો ત્યાં ચેલેન્જ પૂરો કરવા માટે રસ્તો છે આ બધા એને ચેલેન્જ માની લઈ છે એટલે સમજી ચેલેન્જ હું તો હરખો સમજતું હજી મેં ચેલેન્જ તોડ્યો નથી ચેલેન્જ તૂટ્યો ક્યારે કહેવાય જ્યારે હું કહે ફેબ્રુઆરી મંથ પતશે ને જો વજન એટલું નહીં થયો હોય ને તો પૈતો કહેવાય સમજે ચેલેન્જ ઓકે સમજી ગઈ વૈજા કરતી તો ભાઈ ચેલેન્જ એ છે સમજ્યા હજી એટલે પારું મેં સમજાવી દીધું બધાને એટલે ભાઈ ચેલેન્જ હજી મારો તૂટ્યો નથી બે મા દીકરી ભલે કીધા રાખે કે તૂટી ગયો આમ ને બરાબર ફેબ્રુઆરી મંથ પટે ત્યાં લગી ગમે એટલું ખાવ ગમે હું કંઈક કરું ટૂંકમાં ત્યારે વજન મારે મેન તો રીઝન એ છે કે વજન ઓછું કરવાનું છે એ મારું ચેલેન્જ છે બરોબર ઓકે ભાઈ આ થેપલા બેપલા ખાઈ લે જો બધે ધુવાણો થઈ ગયો થેપલા કરી નાખ્યા ત્યાં તો આટલું આગળ જો કેટલો આ ધુવાણો દેખાય આ થેપલા થાય ને એટલે ધુવાણો ફૂલ થઈ ગયો હોય અહીંયા ઓકે બાયણું ખુલ્લું એટલે જે ટાઈટ હોય ને આ બાયણું જો બંધ રાખ્યું હોય ને તો અહીંયા બધે નકરે ધુવાણું જ લાગે ચાલો ભાઈ થેપલા ખાઈ લે લાવ હાલ હવે આપો ખાઈ લઉં જમી લઉં છાશ રેડી થઈ ગઈ છે અને ઓલો મસાલો જવા દીધો કે ઓલો જીમરી લઈ આવ્યા નહોતા તો બીજો લઈ આવ્યો હતો હે ઓકે તો આવી જાય છે ને બે મસાલા મિક્સ કરીને ટ્રાય કરું કેવી થઈ છાશ કેવો સ્વાદ આવે છે લાવો હાલો ભાઈ આજનો દી ખાઈ લે પાછું શું રેગ્યુલર રોજ કરવાનું જ છે મારે વજન ઘટાડો મેન તો વજનનું સમજ્યા ચેલેન્જ મારો તૂટ્યો નથી હજી મેન તો વજન ઘટી જાવો છે એ ગમે એમ ખાઈ લઉં વજન બીજો મહિનો પતે ને ત્યાં લગીમાં વજન 75-76 કિલો આજુબાજુમાં થઈ જાવ છે 4-5 કિલો ઘટે હા પણ એક જ ટાઈમ ખાવાનું એટલે એ તો એનો રસ્તો હતો ત્યાં લગી જવાનો વજન ઘટાડવાનો સમજ્યા એ રસ્તો છે અત્યારે તો મારે ખાઈ લો થેપલા ચા લાવો હાલો તો ભાઈ આ ચા હે તો ભાઈ છાઈસમાં બે મસાલા નાખી પછી ટ્રાય કરશી અત્યારે ચા પી લે હાલો જો ફાઇનલી આ થોડાક દી પહેલા આ મસાલો લેવો હતા આવડો એમને છાસમાં નાખ્યો ને આ મજાનું આવી એટલે આ જીમરી લઈ આવ્યા આના જેવી મજાનું આવે તો આજે હવે આ બે ભેગા કરીને ટ્રાય કરું કેવો છાઈસનો સ્વાદ આવે છે નવો મસાલો બરાબર આ નાખો તો આમાં થોડોક નાખો તો રાખો આમ હું નાખો એમ કહું હાલો જો ટ્રાય કરી દઈ આ ચીટલી મૂકી સાઈડમાં ચા તો પીવાઈ ગયો હે પેલા નાખવું આવડો હાથી મસાલો બહુ આ ઢાંકણું આનું એક તો બહુ ઓલું છે કઠણ હવે આ નાખ્યો હાથી મસાલો અને હવે નાખી દઉં જીમરી આ નાખ્યું જીમરી મસાલો નાખી દીધો પણ છાશ ક્યાંય છે નહીં ક્યાં છાશ પર ઓલી બાજુ ઓકે છાશ થોડી આવી છે તો હવે ટ્રાય કરી જો છાશ હવે બે મસાલો મિક્સ કરીને હવે છાશ પી જોઈએ કેવો સ્વાદ આવે છે આમાં મજા આવી કે બે ભેગા કરીને આવે ખાલી આ મસાલો નાખી જ નહોતી ભાવતી ખાલી જીમરી નાખી તો ભાવે છે અને બે નાખી તો પણ ભાવે છે ના 9:45 વાગી ગયા છે અને આ બાજુ હવે જમીને નવરા થઈ ગયા હવે કાલે સવારમાં જોઈ હવે ખવાય છે કે શું કાલે પાછું રહેવાય છે કે નથી રહેવાતું પહેલેથી તો હાલો આ સાથે આનું પૂરું કરી લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો